प्रार्थना करके खाना खाओ, ऐसे हाथ जोड़ के खाना खाओ। તો મિત્રો હવે પ્રભુજીનું ભોજન સ્ટાર્ટ થાય છે, જોઈ શકો છો આપ। સરસ મજાની દાળ છે, ભાત છે, રોટલી છે। ચલો खा लो। हाँ बेटा शांति से, ठीक है ना, शांति से खा लो। મિત્રો કહેવાનું એવું કે આ પ્રભુજી છેલ્લા ત્યાંના આજુબાજુના રહેવાસીનું કહેવું એવું હતું કે છેલ્લા 4 મહિનાથી તો અમે એમને અન્નનો દાણો ખાતા જોયા નથી, પણ આ જોઈ શકો છો કેટલું પરિવર્તન આવી ગયું એનામાં। જો એમની હાથે જમી રહ્યા છે, નહીં તો કે અમે 4 મહિનાથી તો એમને જમતા જોયા જ નથી। કારણ કે એ જે ધંધાવાળા છે, ગલ્લાવાળા, ચાની કીટલીવાળા, એ તો સવારથી તે રાત્રિ સુધી ત્યાં જ હોય છે। और चाहिए आपको? चाहिए और चाहिए? લાવો થોડું આપો હજુ આમ। મિત્રો 4 મહિનાથી અન્નનો દાણો પેટમાં નથી નાખ્યો, અને જો आपको चाहिए और चाहिए खाना? नहीं, ठीक है खाओ। नहीं खाए, बस 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 थोड़ा बात खावा भी कर। મિત્રો કેટલા ભૂખ્યા હશે આપ જોઈ શકો છો। लेके जाना पड़ेगा और गिलास ले लो, गिलास ले लो। चलो ऊपर ऊपर कचरा डब्बे में डाल दो। पानी ले ले, पानी पी ले, गिलास ले लो, पानी पी लो। एक जग भरी लाओ ना हाथ धो। તો મિત્રો અમારા સિદ્ધરાજસિંહ ઝાલા જે સર્વ સ્વસ્થ ફાઉન્ડેશન ચલાવે છે, અને આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંચાલન છે એમને જાતે। બહુ એમનું સારા એવું કાર્ય છે સેવા બાબતે। તો મિત્રો એમને પણ આવી 11 વાગી ગયા છે અત્યારે। લગભગ એક આ રીતની સેવા હોય એટલે 6-7 કલાક તો અમારા ફાઇનલ જ છે, પણ અમારે કોઈ હવે ટેન્શન નથી, કારણ કે સિદ્ધરાજસિંહ સર્વ સમસ્ત ફાઉન્ડેશન છે ત્યાં કણે રેન બશેરામાં બંનેને આશરો મળી ગયો છે, ને આવતીકાલે અમે એમને ગમે તે હિસાબે કંઈક વ્યવસ્થા કરીશું આશ્રમ ખાતેની મિત્રો। તો હવે અમે બી ઘરે જઈશું અત્યારે। તો મિત્રો બહાર એમને કદાચ અડધી રાતે ક્યાંય નીકળી જાય એના કારણે અહીંયા એમને બેડ આપવામાં આવે છે। હવે એમને સારી એવી ઊંઘ આવશે વિજયભાઈ, બહુ સરસ ઊંઘ આવશે હવે એમને, સારી એવી ઊંઘ આવશે। ઘણા દિવસથી સોયા નહીં હોય બરાબર,
ચલો હવે આપણે બી નીકળીએ. પેલા અમને બેડ મળી ગયો ને, ચલો ત્યાં. सो जाओ ना शांति से, ठीक है? सुबह फिर है ना, मैं आऊंगा सुबह. તો મિત્રો આવતીકાલે હવે અમને આપણે પૂરેપૂરી વ્યવસ્થા કરીશું. તો મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે સિદ્ધરાજસિંહ ઝાલા છે, સર્વ સમસ્ત ફાઉન્डेशन જે સારામાં સારું કાર્ય કરે છે, એક આ પ્રભુજી છે. खाना खा लिया? अरे ये क्या कर रहे हो, फेंक दो इसको. एक बीजा प्रभुजी છે. જોઈ લો સિદ્ધરાજસિંહની સેવા. मेरे को अच्छा लगेगा उतना खाऊंगी ना. क्यों खिला रहे हो? कुत्तों की तरह बिठाया है. ये कपड़े हैं कोई मेरा कहाँ गया जो मैं पहन के आई थी? वो धोने गया. धोने कहाँ गया? इन्होंने कहा कचरे में डाल दिया. वो एक फट गया था तो कचरे में. अरे फट गया. नया मैं पहन के आई हूँ, जुराब पहन के आई हूँ, नया पहन के आई हूँ. फट गया, ऐसा फट गया जाएगा क्या? अब चलो चलो. मेरे को સર નમસ્કાર. કહેશો પ્રભુજી વિશે આપ? બસ અત્યારે તો જમવાનું કાર્યક્રમ ચાલુ છે. અમે લેવા માટે આવ્યા છો. બધા જમી કરીને બધા અત્યારે બપોર આવી રીતના જમવાનું આવે છે ડેલી. અહીંયા બનાવીએ છીએ. અત્યારે દાદી મળ્યા છે, એમના સેવા માટે આવ્યો હતો. અત્યારે 80 વર્ષના છે અને લંડનથી રિટર્ન થયા છે. ફેમિલી મેટર છે એમની, એના માટે અત્યારે પોલીસ સ્ટેશન લઈને જાઉં છું. તપાસ કરું છું અજમેરના છે તો એડ્રેસ નહીં. તમે પણ ખૂબ સારું કામ કરો છો અને બધા સાથે મળીને અમદાવાદની અંદર વધારે સારું કામ કરી શકીએ એના માટે પ્રયત્ન કરીએ. ક્યાંક ને ક્યાંક અમે ના પહોંચી શકીએ ત્યાં તમે પહોંચો છો, અને તમે ના પહોંચો ત્યાં અમે પહોંચીને કામ કરીએ છીએ. આપણો ઉદ્દેશ તો એક જ છે સેવાનો. તો ભેગા મળીને સારું કામ કરીએ. અને અમદાવાદની અંદર જે સમાજની અંદર જે અત્યારે ઘર વિહોણા જે ચાલી રહ્યું કન્ટિન્યુ ડેલી વિડીયો બનાવવાને ડેલી આ કરવું આપણને પણ શરમ આવે છે કે કોઈ પારિવારિક સમસ્યા લોકો અત્યારે પૈસાની લાલચના કારણે, મિલકતની લાલચના કારણે આ લોકો રોડ ઉપર આવી જતા હોય છે. બધાના કેસીસ અલગ અલગ હોય છે. પરમ દિવસે આ દાદીને લંડનથી આવ્યા અને એમને મારીને કાઢી નાખ્યા. ઘણા બધા એવા ઇસ્યુ થતા હોય છે કે એવા પરિવારના મામલાના કારણે લોકો રોડ ઉપર આવી જતા હોય છે. પણ આપણને ઘણું દુઃખ લાગે છે. પણ આપણા જેવા લોકો છે એટલે આ સુંદર મજાનું કામ કરીએ છીએ અમદાવાદની અંદર. તો બધા સપોર્ટ કરજો. લાલાભાઈને એ પણ સારું કામ કરે છે, અમે પણ કામ કરીએ છીએ. બધા સાથે મળીને સમાજને એક સારો સંદેશો આપીએ. તો એમનો વિડીયો પણ જોજો બધા. ચોક્કસ સર. અને આપનો સપોર્ટ બી અમને સારામાં સારો મળે છે. એની ટાઈમ ગમે ત્યારે અડધી રાતે બી આપ અમે પ્રભુજી લઈને આવીએ એટલે તમે એમને તરત જ એક્સેપ્ટ કરી લો છો, અમને સાચવો છો. અને પછી બહુ સાચવવામાં બહુ તકલીફ પડતી હોય છે, મને ખબર છે. આપણો ઉદ્દેશ છે બસ સેવા મળવી જોઈએ કોઈના માધ્યમ. જેવું અત્યારે તમે કીધું કે 4 વાગ્યા સુધી અમને જગાડ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર આપનો. થેન્ક યુ. વિજયભાઈ રેડી? હા ચલો તો જઈએ હવે. હા જઈએ હવે બોમ્બે જવું છે. ચલો ત્યાંથી 10 પ્રભુજીને લઈને બોમ્બે જવાનું છે. પછી તો બોમ્બે ત્યાં પ્રભુજીને શિફ્ટ કરવાના છે શ્રદ્ધા ફાઉન્ડેશન. હા ત્યાં ડૉક્ટર સાહેબના ત્યાં. તો હવે આગળનો વિડીયો ત્યાં ભણશે, લાલાભાઈ ભણાવશે. એવું છે. ચલો કઈ વાત नहीं. हाँ देता हूँ. चलो हाँ चलो अभी अपने गाड़ी में बैठे हैं. जवाना છે. પેલા ક્યાં ગયા? वो कहाँ गया? તો મિત્રો આ બંને પ્રભુજીને આપણે અત્યારે ઉમતા ખાતે લઈ જઈશું. ચલો બેઠો અંદર. ચલો બેઠો બેઠો. ઓકે ચલો. હા તો મિત્રો સિદ્ધરાજસિંહ ઝાલાનો બી સારો એવો સપોર્ટ છે અમારે. તો હવે ગાડી રવાના કરીશું આશ્રમ ખાતે. અમારા વિજયભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે. હા તમારે જ કરવાની છે. ખાલી સિટીમાંથી બહાર નીકળો એટલે લાલાભાઈને આપી દઉં છું. હા હા મિત્રો નમસ્કાર, પ્રણામ. જે આ બે પ્રભુજી આપણે સિદ્ધરાજસિંહ ત્યાંથી અત્યારે લેતા હતા થોડી વાર પહેલાં, તો એમને ઉમતા આપનગર આશ્રમ ખાતે લઈ જવાના હતા. પણ એમાં થયું એવું કે અમારે 5 વાગ્યાની બોમ્બેની ટ્રેન પકડવાની છે. તો વિસનગર જઈએ ઉમતા તો અમારે ટ્રેન મિસ થઈ જાય એવું છે. કારણ કે 10 પ્રભુ ઉમતાથી નાસિરભાઈ લઈને આવે છે. તો
તો એ લોકોને બોમ્બે શ્રદ્ધા ફાઉન્ડેશન ત્યાં લઈ જવાના છે, પણ હવે અત્યારે હાલ અમે પહોંચી વળી શકીએ તેમ નથી. તો આપણે જગદીશભાઈ છે શાહીબાગ, તો ત્યાં કણે આપણે આ બંને પ્રભુજીને લાવ્યા છીએ. હવે અહીંયા એમને આશરો મળી ગયો છે અને 2-3 દિવસમાં આશ્રમથી ગાડી આવે એટલે આપણે એમને आश्रम खाते रवाना करीશું मित्रों. ठीक है ना, यहाँ से कहीं जाना नहीं है, इधर ही रहना है आपको. ठीक है, ठीक है ना.